જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સરગવા સિંગનું બેસનવાળું શાક બનાવીશું. એની માટે મેં આ સરગવા સિંગને ધોઈ અને લઈ લીધી છે. હવે આપણે એને કટ કરી લઈશું. સિંગોને કટ કરી લીધી છે. હવે આપણે કુકરમાં ગરમ પાણી લઈશું. હવે કુકરમાં આપણે એને બાફવા મૂકી દઈશું. એમાં મીઠું ઉમેરીશું અને આપણે એને એક વિસલ કરી લઈશું. કુકરમાં સિંગો બફાય ત્યાં સુધી આપણે એક ચમચો બેસન લઈ અને શેકી લઈશું. એને આપણે આ રીતે બેસન સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે શાકને વઘારી લઈશું. એની માટે મેં આ તેલ લીધું છે. અડધી ચમચી રાઈ ઉમેરીશું. મરચું, હળદર ઉમેરીશું અને સિંગ ઉમેરીશું. મિક્સ કરી લઈશું બરાબર. બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે મીઠું ચાખીને ઉમેરવું. પછી આપણે એમાં ધાણા જીરું ઉમેરીશું, થોડું ગરમ મસાલો ઉમેરીશું, બરાબર મિક્સ કરી લઈશું. સિંગો આપણી બાફેલી હોય અને બેસન આપણે શેકીને રાખ્યું હોય તો શાક ઝડપથી તૈયાર થઈ જાય છે. હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું. સિંગો બાફેલી છે પણ મસાલો ભરે ત્યાં સુધી એને ચડવા દેવાનું. થોડી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ અડધી ચમચી ઉમેરીશું અને એને સાંતળી લઈશું. આપણે તમે વઘારમાં પણ ઉમેરી શકો છો. મેં એને પાછળથી ઉમેરી છે. બરાબર આપણે મિક્સ કરી લઈશું. આપણા મસાલા બળી ના જાય એના માટે આપણે થોડું પાણી ઉમેરીશું. હલાવી લઈશું. આપણે જે બાફવામાં ઉપયોગમાં લીધું હતું એ જ પાણી આપણે ઉમેરીશું એમાં. અને આ પાણી વધે તો આપણે સૂપની જેમ એને પી જઈશું. હવે આપણે બેસન આમાં શાકમાં ઉમેરી દઈશું. પછી ધીમા તાપે આમ જ ઢાંકીને એને થવા દઈશું. હવે જોઈ લઈશું આપણું શાક થઈ ગયું છે કે નહીં.
બેસન સરસ થઈ ગયું છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં થોડું આપણે એમાં પાણી ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું સરગવાનું બેસનવાળું શાક. એને આપણે ધાણાથી ગાર્નિશ કરીશું. હવે આપણે શાકની જોડે ખાવા માટે બાજરી જુવારનો રોટલો બનાવીશું. ટ્રેડિશનલી કેવી રીતે બનાવે છે રોટલો એ હું તમને બતાવીશ. એની માટે મેં આ પાણી લીધું છે. એમાં આપણે મીઠું ઉમેરીશું. હવે આપણે એક ચમચો લોટ લઈશું. થોડું પાણી ઉમેરી અને મસળી લઈશું આપણે. આવી રીતે બરાબર મસળવાનો હોય છે લોટને. લોટને બરાબર આ રીતે મસળવાનો હોય છે. આ રીતે મસળવાથી લોટ આપણો સ્મૂથ થશે એકદમ. રોટલો સરસ બનશે. એટલે આ રીતે સરસ મસળવું એને. આ રીતે સરસ લોટ કરી દેવાનો. પછી એને હાથમાં લઈ અને આ રીતે બનાવવાનો છે. ટ્રેડિશનલી રોટલો આ રીતે બનતો હોય છે. આ રીતે પાણી લગાવવાનું. આ રીતે ટીપવાનો હોય છે રોટલાને. બે હાથથી હથેળીની મદદથી એને ટીપતું જવાનું. એટલે આ રીતે તમારો સરસ ગોળ રોટલો થઈ જશે. જો કેટલો સરસ તૈયાર થઈ ગયો છે રોટલો. હવે આપણે એને કલાડીમાં લઈ લઈશું. કલાડીને પહેલેથી ગરમ મેં કરવા મૂકી દીધી હતી. હવે આપણે આ રોટલો એમાં લઈ લઈશું. હવે આપણે એને પલટાવી લઈશું એક બાજુથી. આ રીતે પાણીવાળો હાથ કરી પલટાવી લઈશું. બીજી બાજુ સરસ એને થવા દઈશું. હવે આપણે રોટલાની બીજી બાજુ જોઈ લઈશું ચડી ગયો છે કે નહીં. સરસ ચડી ગયો છે. હવે આપણે એને પલટાવી લઈશું. એની પર આ રીતે થોડું પાણી લગાવીશું. હવે એને બીજી બાજુ ચડવા દઈશું. તો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને બહાર લઈ જઈશું. હવે આપણે સરગવાના સિંગનું શાક આપણું તૈયાર છે બેસનવાળું. એને મેં ધાણા ભાજીથી ગાર્નિશ કર્યું છે. આપણો રોટલો ગરમ હોય ત્યારે જ આપણે એમાં ઘી લગાવી દઈશું. ઘીવાળો રોટલો ખાવાની સરસ મજા આવે છે. તો તૈયાર છે આપણું સરગવા સિંગનું બેસનવાળું શાક. એને મેં ધાણાથી ગાર્નિશ કર્યું છે. અને જુવાર બાજરી મિક્સ કરીને રોટલો બનાવ્યો છે. એમાં મેં ઘી લગાવ્યું છે. એની સાથે મેં સર્વ કર્યું છે. તો તમે ચોક્કસ એકવાર આ બેસનવાળું શાક ટ્રાય કરજો. સરસ લાગશે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.